जय जोहार जय आदिवासी दोस्तों मारी चेनल में नवा आया तो सब्सक्राइब कर लो, लाइक कर लेजो ने आवा मारा विडियो आपता रहेशे। तो दोस्तों આપણે વાત કરવાના છે છેતરભાઈ વસાવા અને આમ આદમી પાર્ટીના નેતા। આ બોલે લાંબો વિડિયો થાય પણ પૂરો સંભાળજો દોસ્તો। આમ આદમી પાર્ટીના નેતા અને બધા નાના મોટા નેતા આવ્યા હતા એ તમને બતાવવાનું છું। પણ એના પહેલા આપણે વાત કરી લઈએ મારી ચેનલમાં આવા વિડીયો આવતા રહેશે અને મારો કોન્ટેક્ટ નંબર દેખાય છે અને તમે ફોન કરી શકો છો ગમે ઘટના બનતી નાસવાડી તાલુકામાં, કાંવડ તાલુકામાં, છોટાઉદેપુર જિલ્લો, બોડેલી, સંખેડા, વાઘોડિયા, ડોભાઈ ગમે ત્યાં બનતી ઘટના એટલે મારો કોન્ટેક્ટ કરજો। વોટ્સઅપ નંબર છે અને તમે કહેશો એવી રીતના જ આપણે વિડીયોમાં કહેવામાં આવશે। તો કઈ ઘટના ગમે તે બનતી હોય, કોઈ ગુમ થઈ જતો હોય, જેમ થતું હોય એ મોકલજો ચેનલ ઉપર આપણે બતાવવામાં આવશે। તો આગળ આપણે આમ આદમી પાર્ટીના નેતા વિશે વાત કરીએ તો ડભોઈ તાલુકાના પણસોલી ખાતે આવેલા નેતા આમ આદમી પાર્ટીની સભા યોજાઈ હતી પંચોલી ગામમાં। તો શું શું કીધું છે ભાષણમાં તો એ આપણે વિડીયો સાંભળી લઈએ, પછી વાત કરશું બીજી। તો ચાલો સાંભળી લઈએ। જમીન આપવા બાબતના હોય કે પછી જ્યારે એ લોકોએ જ્યારે સરદાર સરોવર ડેમ બન્યો છે ત્યારે એ લોકોએ ગામોને ગામો ખાલી કરીને આપી દીધા છે, છતાં પણ જે જમીનો મળવી જોઈએ એ નથી મળી। સાથે સાથે એ લોકોએ વાયદો કરેલો હતો કે અમને દરેક ઘરમાંથી એક પરિવારમાંથી નોકરી આપીશું, એવું સરકારે બાંહેધરી આપી હતી। ત્યારે આટલા બધા વર્ષો વીતી ગયા છતાં પણ આજ દિન સુધી આ લોકોનો પ્રશ્નનું નિરાકરણ નથી આવ્યું। ત્યારે લોકો કહી રહેલા છે કે અમે સત્તા પરિવર્તન ઈચ્છીએ છીએ અને આમ આદમી પાર્ટીનો અમને જ્યારે વિકલ્પ મળેલો છે ને જ્યારે આમ આદમી પાર્ટીના જે ઈમાનદાર લોકો છે ત્યારે અમે બધા હવે ભાજપને કોંગ્રેસને વોટ આપતા હતા, પરંતુ હવે આ લોકો કહી રહેલા છે કે ચૈતરભાઈ જેવો આજે યુવાન અમારા સમાજ માટે જેમ કરતો હોય, જેનો વેઠી રહેલો હોય સમાજ માટે અને આમ આદમી પાર્ટીની અંદર સારા લોકો છે એવું કહી રહેલા છે। ત્યારે આવનાર સમયમાં ચોક્કસપણે સ્થાનિક સ્તરની જે ચૂંટણી આવી રહેલી છે એ જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત હોય કે પછી પંચાયતમાં ધારાસભ્યની ચૂંટણી આવી રહેલી છે ત્યારે એ લોકો એવું કહી રહેલા છે કે આવનાર સમયમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત જીતવા માટે ખૂબ તડતોડ મહેનત કરીશું, એવું આ પંચોલી ગામમાં જે સભામાં આવેલા છે એ લોકો કહી રહેલા છે। ત્યારે તમે પણ જોઈ શકો છો આજે હજારોની સંખ્યામાં આ લોકો માન્ય ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા સાહેબને જોવા માટે અને આમ આદમી પાર્ટીની વિચારધારા લઈને આમ આદમી પાર્ટીમાં મિટિંગમાં આવેલા છે। ત્યારે તમે મીડિયા મારફતે તમે પણ જોઈ શકો છો। રસિકભાઈ બેન સંખેડા વિધાનસભા પ્રભારી। સાંભળવા વાળા જેટલા પણ છે સામે આવીને બેસી જાઓ, આ બાજુ બી સામે આવીને નથી સાંભળવું એ લોકો જલ્દી બહાર જતા રહો, અમને ડિસ્ટર્બ થાય છે, મોડું થાય છે। મીડિયાના મિત્રો સિવાય બીજા બેસજો, આ મીડિયાના મિત્રો છે એમને લાઈવ કરવા દેજો। આપણી વાત દેશ અને રાજ્યમાં પ્રસારિત કરવા માટે મીડિયા મિત્રો ખડે પગે ઉપસ્થિત છે, એમને ઉતારી લેવા દેજો।
હવે આપણે પોતપોતાનું સ્થાન ગ્રહણ કરીએ અને શાંતિથી બેસીએ. એટલે પોતપોતાની જગા લઈ લો. આપણા એવા મસીહા આદિવાસી શેર જ્યારે આપણી વચ્ચે હોય તો આપણે શાંતિથી સાંભળવા માટે આપણી જગા લઈ અને એમને શાંતિથી સાંભળવા માટે એક પાસે બેસી જઈએ મારા ભાઈ. દેવના લાવો લેવાના છે ભાઈ. તો આજે આપણે કેમ સંતાઈને બહાર રહીએ, જરા મેદાનમાં આવો મારા ભાઈ. અને મેં ડભોઈની ટીમને પેલો જે ડભોઈની ટીમ છે અહીંયાની એમને આહવાન કરી પુષ્પા જલ્દી એમનું સ્વાગત કરે. અને જે આ બાજુમાં ઉભા છે મારા ભાઈ તે જરા એમ આવી જાય, આ વચ્ચે જગ્યા ખાલી છે પંડાલમાં, એમ આવી જાય તો જરા સારું રહે. એટલે વચ્ચે આવી વડે ને દુનિયામાં કઈ ગેંગે કે ફેફે કરવાથી, અરે વડે ને દુનિયામાં કઈ ગેંગે કે ફેફે કરવાથી ઘડીક શણગાર મર્દોનો સજી લ્યો તો મજા છે. અને મજા કઈક ઓર આવે દાદ જો કાયર વેશ મૂકો અને કદમ બે કાળની સામે ભરી લ્યો ને તો મજા છે. પાંચસેલીની ભૂમિ ઉપર આજે આપણા ગુજરાતનું ધબકતું હૃદય અને વર્તમાનમાં જોવા જઈએ તો ગુજરાતના આદિવાસીના મસીહા એવા વિધાનસભામાં ધારાસભ્ય હતા છતાં પણ એને ત્યાં બોલાવવામાં ન આવ્યા. ત્યારે આદરણીય ચેતરભાઈ વસાવા જેના સ્થાનિકોના આમંત્રણને માન આપી અને સાગબારા સુધી પહોંચ્યા, ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતા અને ભારતીય જનતા પાર્ટીની જે ગુલામી કરતા જે અધિકારીઓ હતા એ અધિકારીઓને મોરે મોરો જવાબ આપી દીધો. ઘરે જઈને ક્યારેક વિડીયો જોજો. પણ હું તમને કહેવા એ માંગુ છું કે આપણે હવે એક ચેતર વસાવાથી નહીં ચાલે. આપણે ગુજરાતમાં જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત હોય, નગરપાલિકા હોય કે પછી વિધાનસભા હોય, એ વિધાનસભાની અંદર હવે દરેક વિધાનસભામાં ચેતર વસાવા જોશે તો જ આપણા પ્રાણ પ્રશ્નોને વાચા મળશે. એટલે આ ડભોઈની વિધાનસભા હોય, ડભોઈની જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત હોય, એ બધી જ જગ્યાએ હવે ચેતર વસાવા આપણે બનવું પડશે. બનવા તૈયાર છો? બાકી યાદ રાખજો, અહીંના જે ચીફ ઓફિસર છે ને, અહીંના નગરપાલિકાના જે સત્તાધીશો છે, અહીંના જે નગરપાલિકાના જે હોદ્દેદારો છે, જે મહિલાઓ પ્રત્યે જે વાણી વિલાસ કરે છે, મહિલાઓને જે તુચ્છ ભાષામાં જે બોલાવે છે, અભદ્ર વાત કરે છે, હું તો અહીંયા સુધી કહું કે ઈડી ને સીબીઆઈ ને બધી જે અત્યારે જે છે ને, જે સુરેન્દ્રનગર કલેક્ટરની તપાસ કરે છે, ખરેખર જોવા જઈએ ને તો ડભોઈના નગરપાલિકાના ચીફ ઓફિસરની જો તપાસ કરે ને તો એના કરતા પણ મોટું કૌભાંડ એ ડભોઈમાંથી જો સામે આવે એમ છે. એટલે ઓલી
કહેવાનું ઈડી ને સીબીઆઈ ને કે અહીંયા તપાસ છોડો, અહીંયા ડભોઈમાં આવો, આ ડભોઈ નગરપાલિકાના જે સત્તાધીશો છે એની ઘરે એક વખત રેડ પાડો એટલે તમને ખબર પડશે કે અહીંયા તો હજી તમે જે પકડ્યું ને એ તો પાંદડા બરાબર છે, એનું વટવૃક્ષ તો અહીંયા છે। અને છેલ્લા 30 વર્ષથી આ લોકોએ ભ્રષ્ટાચાર સિવાય કઈ નથી કર્યું। આ રોડના રોડ ખાઈ ગયા, અહીંયા મળતી જે ગ્રાન્ટો હતી એ ગ્રાન્ટો ખાઈ ગયા, અહીંયા બોરવેલ નાખવામાં હમણાં મારા ભાઈ હતા વિનેશજી કયું ગામ હતું હમણાં સાઠોદ, ઈ ગામની અંદર હમણાં બોરવેલમાં જોવા જઈએ તો ખાલી પાઇપ જ નાખ્યો જ, બાકી અંદર નાખવા માટે નથી વાયર કે નથી બીજી કોઈ વસ્તુ, ઈ આખું 2.5 લાખ રૂપિયા ખાઈ ગયા। એટલે તમે વિચાર કરો, આવી તો એક નહીં, આવી દરેક ગ્રામ પંચાયતની હાલત છે। એક ગ્રામ પંચાયતમાં મનરેગાના કૌભાંડ હોય કે નર્સ પ્રમુખ એવા મુકેશભાઈ બારિયા સાહેબ પધારી રહ્યા છે। પધારો, વેલકમ। મિત્રો, આવનાર સમય તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત આવી રહી છે। કેવું તો બધું બહુ છે, પણ તમે એક જિંદગીમાં તમે એક પ્રશ્ન તમારા દિમાગમાં ફિટ કરી લો। તમે તમારા દિમાગમાં ફિટ કરી રાખો, અમારે શું કરવું છે, અમારી શું ફરજ છે, આવનાર સમયમાં અમારે શું કરવું છે। તો તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની જે ચૂંટણીઓ આવી રહી છે, ભાજપના મૂળિયા ઉખેરીને બહાર કાઢી નાખવાના છે। ભલે તમે તેટલું વિશ્વ ગુરુનું વટવૃક્ષ બન્યું હશે, પણ એનું મૂળિયું કાઢી નાખશો ને ત્યારે એ પડી જવાનું છે, પાડવાનું છે। આ ભાજપની આ કબરની એક પાંદડી આપણે ઉખેરવાની છે। હવે એ તમારા હાથમાં છે, ઉખેરશો ને તમે? ઊંચો હાથ કરો, તૈયારી બતાવો। એક અકેલા થક જાएगा, मिलके बोझ उठाने का है। એટલે હાથ એક હાથ નહીં, જાજા હાથ હશે તો ચોક્કસ આ વટવૃક્ષ પડવાનું છે। અને આપણા ચેતરભાઈ ટૂંક સમયમાં આવી રહ્યા છે। આજુબાજુ પાછળ ઉભેલા છે મિત્રો, પાછળ છે પેલું પાર્કિંગ છે ત્યાં, આ બાજુ પાછળ છે ત્યાં સ્ટેજ ઉપર બધા પ્રોગ્રામો મંડપમાં બધા આવી જશો। દરેકનો મતની કિંમત કેવી છે સાથીઓ? એક જ છે। એ ભલે ગરીબ હોય કે કોઈ પણ સમાજનો માણસ હોય કે ધનવાન હોય, પણ મતનું મૂલ્ય કેવું છે સાથીઓ? સમાન છે। એટલે આ મતનો ઉપયોગ તમારે આવનારી ચૂંટણીની અંદર કરવાનો છે સારી રીતે। અત્યાર સુધી તમે મત આમ તેમ કોઈના કહેવાથી મત આપી દીધા, કોઈના દબાણમાં તમે આવીને મત આપી દીધા, પણ હવે એવું ભૂલ કરતા નહીં, કારણ કે આપણે હવે જાગી ગયા છે। આટલા વર્ષો આ લોકો આપણી પર શાસન કર્યું છે, આપણી પર શોષણગીરી કરી છે, દમનગીરી કરી છે, તો એનો જવાબ તમારે આવનારા સમયની અંદર આપવાનો છે સાથીઓ। તો આ માટે તૈયાર છો ને બધા? તમને વિસાવદરનું ચૂંટણીનું જે ઇલેક્શનનું પરિણામ ત્યાંની કહાની તમને કરી સમજાવી બતાવો। વિસાવદરમાં જ્યારે ગોપાલ ઇટાલિયાજી આપણા આમ આદમી પાર્ટીના ઉમેદવાર હતા, ત્યાં ભારતીય જનતા પાર્ટીના વહીવટદારોએ ભારતીય જનતા પાર્ટીનું તંત્રી, મંત્રી, ધારાસભ્ય, સંસદસભ્ય એનું ટોટલી વહીવટી તંત્ર આમ આદમી પાર્ટીને હરાવવા માટે ત્યાં ઊભું રહ્યું સાથીઓ। પરંતુ આમ આદમી પાર્ટીના સૈનિકોએ એનો જડબાતોડ જવાબ આપ્યો। આમ આદમી પાર્ટીના સૈનિકોએ, આમ આદમી પાર્ટીની જનતાએ એમના પ્રલોભનમાં નહીં આવી, એમની જે કઈ એ લોકોએ એમની ભાષામાં આપણને સમજાવવાની કોશિશ કરી, પણ આપણો યુવાન, આપણો મતદાર ભાઈઓ એની ભાષામાં એવા નહીં, અને ત્યાં આમ આદમી પાર્ટીનો વિજય થયો સાથીઓ। થયો કે ના થયો? તો આપણે પણ આવનારી તાલુકા કે જિલ્લા પંચાયતનું જ્યારે ઇલેક્શન છે એની અંદર પણ આપણે કોઈ પણ પ્રલોભનમાં આવ્યા વગર આપણે આમ આદમી પાર્ટીને વોટ આપવાનો છે। તો આપશો ને બધા? આપશો ને? અમને તાજેતરની અંદર પંજાબની અંદર ઇલેક્શન થયું, પંજાબમાં પહેલી વાર
સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું અમને પરિણામ આવ્યું ત્યારે તમે જોયું હશે મીડિયાના માધ્યમથી એની અંદર 80 થી 90% સીટો આમ આદમી પાર્ટી છે. ગુજરાતના ટ્રાઇબલ બેલ્ટના જેટલા પણ જિલ્લા હોય પૂરા ગુજરાતમાં હોય જે આજ દિન સુધી પાયાની સુવિધા જે આપવી જોઈએ એ આપી નથી. મારા સાથીઓ, હું જે વિસ્તારમાંથી આવું છું, મારો નસવાડી તાલુકાનો અંતરિયાળ વિસ્તાર, મારું ગામ કુકરદા. અમારા નસવાડી તાલુકાનો વિસ્તાર મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર રાજ્યને અડીને આવેલો છે. મારા જે વિસ્તારની વાત કરું ત્યાં આજે પણ એ લોકો વિકાસના નામે વોટ લઈ જાય છે, રોડના નામે વોટ લઈ જાય છે, આરોગ્યના નામે વોટ લઈ જાય છે, શિક્ષણના નામે વોટ લઈ જાય છે. મારા સાથીઓ, ત્યારે હું આ પણછોલેની પાવન ભૂમિ પરથી હું કહેવા માંગુ છું, તમે જો રોડના નામે વોટ લઈ જાય છો ત્યારે અમારા અંતરિયાળ વિસ્તારમાં આજે અમારી ડિલિવરી વાળી બહેનોને જોલીમાં નાખીને લઈ જવી પડે છે. તમે શિક્ષણના નામે વોટ માંગો છો ત્યારે અમારા અંતરિયાળ વિસ્તારમાં મેં જે તાલુકામાંથી આવું છું એમાં 100 થી વધારે શાળાઓ છે, એમાં એક જ માસ્ટર ભણાવી રહેલો છે. રોડના નામે વાત કરો છો, રોડના ઠેકાણા નથી. આવે ચૂંટણી આવી રહેલી છે એટલે રોડ ને પુલ બનાવી રહેલા છે. ત્યારે હું કહેવા માંગુ છું, આ સરકારને કહેવા માંગુ છું, અમારો વિકાસ રોડ ને પુલ બની દેવાથી નહીં થાય. અમારો વિકાસ તમે અમારા બાળકોને સારું શિક્ષણ આપો. અમારા લોકો દવાખાનાની સારી સુવિધાઓ નથી, એનાથી રોડે મૃત્યુ પામી રહેલા છે. એના માટે સારી આરોગ્યની સુવિધા આપો, સારું શિક્ષણ આપો. અમારા લોકો પણ ભણી ગણીને ઉચ્ચ કક્ષાની પોસ્ટ પર જાય, નોકરી લાગે, સારું શિક્ષણ ભણે, એવું શિક્ષણ આપો ને એવી આરોગ્યની સુવિધા આપો ને એવા રોડ રસ્તા આપો. મારા સાથીઓ, ડભોઈ તાલુકો હોય, સંઘેડા તાલુકો હોય કે પછી બોડેલી તાલુકો હોય કે પછી વાઘોડિયા તાલુકામાં અમારા વિસ્થાપિતો વસે છે. જે તે સમયે સરકારોએ એ ડેમો બનાવવા માટે, નહેરો બનાવવા માટે અમારા 246 પરિવારો જે અસરગ્રસ્તો છે એ પરિવારોને વિસ્થાપિત કરેલા છે. 246 ગામ, 3333 એની કરતા વધારે પરિવારો અમારા આ વિસ્તારમાં વસે છે. ત્યારે મારા સાથીઓ, તમે પણ આ મીટિંગમાં ઉપસ્થિત થયેલા છો. તમને એવી બાહેધરી આપી હતી, જે તે સમયે તમે ગામોને ગામો ખાલી કરી દીધા, ઘરો તમે ખાલી કરી દીધા વિકાસના નામે. ત્યારે મારા સાથીઓ, તમને એવું કહેવામાં આવ્યું હતું કે તમને ઘર દીઠ એક સરકારી નોકરી આપીશું, જમીન આપીશું પૂરતી, દરેક ઘરમાંથી એક નોકરી આપીશું, તમને ઘરો બનાવી આપવામાં આવશે, તમને લાઈટ આપવામાં આવશે. ત્યારે મારા સાથીઓ, તમે અહીં ઉપસ્થિત થયેલા છો, તમને નોકરી મળેલી છે કે નોકરી મળેલી છે? તમે જે જમીનો કરો છો, અમે જોઈએ છે તમારા ખેતરમાં જે ચોમાસુ પાક ને શિયાળુ પાકમાં તમે લઈ નથી શકતા. તમારા ખેતરોમાં પાણી ઘૂંટણથી ભરાઈ જાય છે ને? તો દોસ્તો, આ વિડીયો પૂરો જોઈ લીધો હોય તો મેં ફરીથી પાછું કહી દઉં છું, આ નંબર છે, આ નંબર ઉપર તમારું ગમે એવું ઘટના બનતી હોય, ગમે તે ખોવાઈ જતું હોય, ગુમ થઈ જતું હોય કે કઈ બબલ થઈ ગઈ હોય ને એનો વિડીયો ઉતારી
લેજો. પછી આ વોટ્સઅપ નંબર છે, અને આમાં મોકલી આપજો. આપણે આગળ આખા દુનિયાને બતાવી શકશું, અને ફોન પણ કરી શકો છો. આ નંબર છે આપણો. તો ચાલો આગળ વિડીયોમાં મળીએ પાછા, અને આવા નવા વિડીયો, અને ગમે તે ઘટના બનતી એ વિડીયો આવતા રહેશે આ ચેનલ ઉપર. નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય આદિવાસી, જય જવાહર.